અમેરિકામાં જમીન મકાનની લેવેચ કઈ રીતે કરવામાં આવે છે તેની વિગતો આપતા અમેરિકન રિયલ એસ્ટેટ બ્રોકર પરાગ પટેલ। અમેરિકામાં રિયલ એસ્ટેટમાં બ્રોકિંગનું કામ કરતા પરાગ કાંતિભાઈ રતનપરા 2 દિવસ પહેલા શુભ પ્રસંગમાં હાજરી દેવા માટે જામનગરની મુલાકાતે પધાર્યા હતા। આ મુલાકાત દરમિયાન જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની પણ પરાગ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી। એક વાતચીતમાં પરાગ પટેલે જણાવ્યું હતું કે અમો મૂળ જૂનાગઢના વતની અને છેલ્લા 10 વર્ષથી અમેરિકાના ટેક્સાસ રાજ્યના ઓસ્ટિન શહેરમાં પરિવાર સાથે સ્થાયી થયા છે। છેલ્લા 5 વર્ષથી અમેરિકા ખાતે રિયલ એસ્ટેટ બ્રોકિંગનું કામ કરી રહ્યો છું। છેલ્લા 5 વર્ષ દરમિયાન પરાગ પટેલે 200થી વધુ પ્રોપર્ટીઓના સોદા કરાવી એક સફળ રિયલ એસ્ટેટ બ્રોકિંગમાં મોટું નામ કર્યું છે। વધુમાં પરાગ પટેલે ઉમેર્યું હતું કે અમેરિકામાં લાકડાના મકાનો બનાવવામાં આવે છે તેમજ અમેરિકામાં રિયલ એસ્ટેટ બ્રોકિંગમાં 3%નો ચાર્જ લેવામાં આવે છે। અમેરિકામાં દસ્તાવેજ નોંધણી અંગે સરકાર તરફથી કોઈપણ જાતની સ્ટેમ્પ ડ્યુટી તેમજ ખર્ચ લેવામાં આવતો નથી, પરંતુ પ્રોપર્ટી ટેક્સ મૂળ કિંમતના 2 થી 3% દર વર્ષે અમેરિકા સરકારને ભરવાનો હોય છે, જેને આપણે હાઉસ ટેક્સ કહીએ છીએ, જે ગુજરાત અને ભારત કરતાં અનેક ગણો છે। આ ઉપરાંત અમેરિકામાં પ્રોપર્ટી લેનાર માત્ર 1% રકમ ભરીને પોતાની પ્રોપર્ટીનો ટાઇટલ ઇન્સ્યોરન્સ લેવાનો ફરજિયાત હોય છે। ભારત કરતાં અમેરિકાની બેંકમાં વ્યાજના દરો ખૂબ જ ઓછા છે, જેને કારણે અમેરિકામાં વસતા લોકો કરોડોની કિંમતના મકાનો લેતા અચકાતા નથી। અમેરિકામાં જમીન મકાનની લેવેચ કઈ રીતે થાય છે તે અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા પરાગ પટેલને ઘણી જ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે। આજે અમારા મહેમાન એટલે કે અમારી ન્યૂઝ ચેનલના મહેમાન બન્યા છે એવા પરાગભાઈ કાંતિભાઈ રતનપરા, કે જે આમ તો અત્યારે હાલ સ્થાયી થયા છે અમેરિકા ખાતે, અને ખાસ કરીને એના જે સિટી છે એવું ઓસ્ટિન શહેરમાં સ્થિર થયા છે, અને ખાસ કરીને આ મૂળ જૂનાગઢના છે, અને ખાસ કરીને છેલ્લા 10 વર્ષથી તેઓ અમેરિકામાં સ્થાયી થયા છે, અને ખાસ કરીને ત્યાં જમીન મકાનની લેવેચમાં રિયલ એસ્ટેટ બ્રોકિંગમાં એનું બહુ મોટું નામ છે, અને એ આપણા આ જામનગરના મહેમાન બન્યા છે। અમે એનું સ્વાગત કરીએ છીએ, અને આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમે આજે ત્યાં રિયલ એસ્ટેટની અંદર બ્રોકિંગની અંદર તમે સફળ થઈ ગયા છો, તો કઈ ટાઈપની ત્યાં રિયલ એસ્ટેટની વાત હોય છે અને જમીન મકાનની વાત કઈ રીતે હોય છે? ખાસ તો જણાવવાનું કે ઓસ્ટિનમાં 18,000 એજન્ટ છે અમારા જેવા, એટલે એમાં કોમ્પિટિશનમાં આગળ વધવું એટલે એના માટે એક અલગ જ સ્કિલ જોઈએ, અને સતત ક્લાયન્ટ સાથે સંપર્કમાં રહેવું, જેન્યુન રહેવું, અને કન્ટિન્યુઅસ એડવર્ટિઝમેન્ટ કરવાથી આગળ વધી શકાય છે। અને ટેક્સાસ આખા રાજ્યમાં ટોટલ 1,40,000 એજન્ટ છે, અને એમાંય નેશનલ લેવલે એક એવરેજ એવી છે કે 4 થી 5 ઘરો જ વેચી શકે છે એક એજન્ટ, ને એમાં સતત સિસ્ટમમાં રહી અને આગળ વધવું એ એનાથી સક્સેસ થવાય છે। ખાસ કરીને સિસ્ટમ શું છે ત્યાં? સિસ્ટમ એ છે કે અમારા ક્લાયન્ટ બધા દેશી લોકો છે, એશિયન લોકો, એટલે એને સતત મંદિરે જઈને સંપર્ક કરવો, ગ્રોસરી સ્ટોરમાં જઈને સંપર્ક કરીએ, એડવર્ટિઝમેન્ટ થ્રુ, એટલે કામ થઈ જાય છે। જમીન મકાનના જે ભાવતાલ હોય છે કઈ રીતે હોય છે ત્યાં? શું છે કે $4 લાખ લઈને 10 લાખ સુધીના ભાવ છે, અને 90% સોદા છે એ લોન ઉપર જ થતા હોય છે। બધા 5, 10, 15, 20% રૂપિયા ભરીને અને 80%ની લોન થતી હોય છે, અને લોન પહેલાં તો 3-4% હતી, ત્યારે ખૂબ જ માણસોએ ઘરો લીધા, ઇન્વેસ્ટમેન્ટ માટે ઘર લેતા, અત્યારે 7% થઈ ગયું છે, એટલે થોડુંક સ્લોડાઉન છે અત્યારે। ખાસ કરીને વાત આવી જમીનનો ભાવની વાત કરીએ, ત્યારે કે અહીંયા વારમાં હાલે છે, ખાસ કરીને જુનાગઢની અંદર, રાજકોટમાં અને જામનગરમાં ફૂટ ઉપર, સ્ક્વેર ફૂટ ઉપર ભાવતાલ હોય છે, તો ત્યાં કઈ રીતે ભાવતાલ હોય છે? એટલે ત્યાં જમીનોના એકરમાં ભાવ હોય છે, અને એકરનો ભાવ $1 લાખ થી લઈને $5 લાખ, $7 લાખ હોય છે। અને ઘર તો નાના બિલ્ડરો છે નહીં, ત્યાં મોટા બિલ્ડરો છે, 500 થી લઈને 5,000 ઘરોની એકયારે કોમ્યુનિટી બનતી હોય, એટલે એમાં લોટનો ભાવ 5,000 સ્ક્વેર ફૂટનો લોટ હોય, એનો ભાવ 5,000 હોય, અને સ્ક્વેર ફૂટના ભાવ હોય ઘરોના ભાવ $250 પર સ્ક્વેર ફૂટથી લઈને 350 જેવો હોય છે। ખાસ કરીને ધારો કે એ લોકો જ્યારે તમારી સાથે સંપર્કમાં આવે છે ત્યારે કઈ રીતે આખો વ્યવહાર થાય છે? વ્યવહાર એમાં બહુ જ, નવા ઘર માટે તો બહુ જ ચોખ્ખો હોય છે કે બિલ્ડરને ત્યાં લઈ જવાના હોય છે ક્લાયન્ટને, એના જે પ્રશ્નો હોય છે એ સેલ્સ કાઉન્સેલર જવાબ આપતા હોય, અમારે ટેકનિકલ જે દસ્તાવેજને લગતા હોય છે એના જવાબ આપવાના હોય છે, અને એ લોકો બધી સાઇઝ, એરિયા, લોકેશન, સ્કૂલ ઝોન કેવું છે એના આધારે એ લોકો ઘર ડિસાઇડ કરે છે। અહીંયા જે પ્રમાણે સ્ટેમ્પ પેપરની વાત છે, દસ્તાવેજ કરવાની વાત છે, તો ત્યાં ડ્યુટી, સ્ટેમ્પ ડ્યુટીની વાત આવે, ધારો કે અહીંયા 6%ની આસપાસ છે, તો ત્યાં સરકારની ડ્યુટી કેટલી હશે?
ત્યાં સરકારી ડ્યુટી 0 છે. દર વર્ષે પ્રોપર્ટી ટેક્સ 2 થી 3% છે ટેક્સસમાં, એ જ સૌથી મોંઘો છે. તો 5 લાખનું ઘર હોય તો $10,000 તો વર્ષે ટેક્સના જ જતા રહે છે. કમ્પલસરી દર વર્ષે દેવાના. કમ્પલસરી દર વર્ષે 2% લઈને 3% એ ઝોન પ્રમાણે હોય છે. એટલે ધારો કે કોઈનું $10 લાખનું ઘર હોય તો 25,000 તો ટેક્સ જ આવે છે. અને દસ્તાવેજની ફી નથી હોતી, એ ટાઇટલ ઇન્સ્યોરન્સ લેવડાવે છે. ટાઇટલ કંપની જે દસ્તાવેજ કરી દેતા હોય એ કે ટાઇટલમાં કાંઈ લોચા છે કે નહીં, ત્યાં ટાઇટલ એકદમ ક્લિયર હોય. 1% ઘરની કિંમતનો એ આપવા પડે. 5 લાખનું ઘર હોય તો 5,000 એ ટાઇટલ ફી હોય. સરકારી ફી છે નહીં. ઘર વેચે ત્યારે જે કેપિટલ ગેઇન શોર્ટ ટર્મ લોંગ ટર્મ લાગે એ લાગતું હોય છે. અને જે તમારું પર્સનલ ઘર હોય, જે તમે રહેવા માટે લીધું હોય, ત્યાં 2 વર્ષ રહી લ્યો છો અને પછી વેચો છો તો કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી. ધારો કે આપણે જે બાંધકામની વાત આવે છે, તો બાંધકામનો ખર્ચો અથવા તો કઈ રીતની સિસ્ટમ કઈ રીતે છે? ત્યાં 99% લોકો ઘર પોતાનું બાંધતા નથી. તૈયાર જ ઘર હોય છે અને લાકડાના જ ઘર છે. અને મોટી મોટી કંપનીઓ બાંધે છે. $150 થી $200 પર સ્ક્વેર ફીટમાં ઘર તૈયાર થઈ જાય છે. $200 પર સ્ક્વેર ફૂટ. એટલે અમે જ્યાં રહીએ છીએ ટેક્સાસ એક એવું સ્ટેટ છે ત્યાં સૌથી વધુ ઓઇલ પ્રોડ્યુસ થાય છે. અને જો એ કન્ટ્રી હોત, દેશ હોત, તો એ 8મા નંબરનો દેશ હોત. એવડું મોટું ગ્રોથ છે. પણ અમારે ત્યાં ઘર $200-250 પર સ્ક્વેર ફૂટમાં મળે છે. એની સામે જોઈએ તો કેલિફોર્નિયામાં, જ્યાં સિલિકોન વેલી છે, ગૂગલ, ફેસબુક છે, ત્યાં $1,000 પર સ્ક્વેર ફૂટના ભાવ છે. તો તમારી જે બ્રોકિંગની વાત હોય, ધારો કે અહીં જામનગર ગુજરાતમાં બ્રોકિંગનો 1% બ્રોકિંગ હોય છે, તો ત્યાં ટકાવારીની દ્રષ્ટિએ શું હોય છે? ત્યાં લેવાવાળાનો એજન્ટ અલગ હોય છે, વેચવાવાળાનો એજન્ટ અલગ હોય છે. બંનેને 3% કમિશન હોય છે. પણ કોમ્પિટિશનને કારણે એ નેગોશિયેબલ હોય છે. એમાં એ લોકોનો ધારો કે પહેલી વખત મુલાકાત હોય છે, તમારા હસ્તકની ધારો કે મકાન દુકાન જોયા છે, તો પછીની જે વાત આવે છે તો એમાં બ્રોકિંગની અંદર કોઈ એનું જતું લખાણપટ્ટી થાય છે? હવેથી આ ઓગસ્ટ 2024થી કાયદા બદલી ગયા છે. એટલે પહેલેથી જ નક્કી થઈ જાય છે કે આટલા પર્સન્ટમાં કામ થશે એમ. ખાસ કરીને ધારો કે આપણે શોપની વાત આવે, ઓફિસની વાત આવે, કોમર્શિયલ કોમ્પ્લેક્સની વાત આવે, એમાં કઈ સિસ્ટમ હોય છે? એમાં પણ બાયર એજન્ટ ને સેલર એજન્ટ હોય છે. 3% રિટર્ન છે. 3% એજન્ટની ફી છે. પણ જાણીતા હોય તો કોઈ એમ કે પરાગભાઈ જાણીતા છો તો તમે 2% પાછા આપી દો, એટલે 1%માંય કામ કરી દેતા હોઈએ છીએ. એમાં ચેકથી જ વ્યવહાર થાય છે કે કેશનો ચાલે? એમાં 1 પૈસાનો રોકડેથી વ્યવહાર નથી. એજન્ટ લોકો બધાય બ્રોકરના અંડરમાં કામ કરતા હોય અને બ્રોકરને એ દલાલી જાય ને એ લોકો અમને ચેક મોકલાવે. તમે છેલ્લા 10 વર્ષથી ત્યાં ગયા છો, 10 વર્ષ દરમિયાન તમારો આ જમ્પ લાગ્યો છે? ધારો તમે કહો છો 200 મકાન તમે સેલ કર્યું છે, તો કઈ રીતે તમે આમાં ત્યાં આ રીતના સફળ થયા છો? તો 2020થી 24ની લઈને 200 ઘરો વેચ્યા છે. ખાસ તો ત્યારે ઇન્ટરેસ્ટ રેટ બહુ ઓછા હતા, 2%થી લઈને 3.5% હતા. એટલે ઇન્વેસ્ટરો ખૂબ જ આવ્યા. જે આઈટી સેક્ટરમાં છે એ લોકો દર 2 વર્ષે એક ઘરો લેતા હોય છે ઇન્વેસ્ટમેન્ટ માટે. એટલે એ પણ ખૂબ કામ ચાલ્યું. અને જ્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં અમેરિકા હોય, કેનેડા હોય કે યુરોપ હોય, જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટેલો હોય ત્યારે ઘરો ખૂબ જ વેચાય છે. એટલે કામ ચાલ્યું ને આગળ વધ્યા આપણે. તમે તમારા હસ્તકની વાત કરીએ તો સૌથી ઊંચામાં ઊંચી જે પ્રોપર્ટી હશે, કેટલા રૂપિયામાં તમે સેલ કરી હશે? લાસ્ટ યર 200 એકર જમીન હતી ઓસ્ટિનથી 40 માઇલ દૂર. એ આપણે $2.5 મિલિયન વેચી. અને એમાં 28,000 સ્ક્વેર ફૂટના વેરહાઉસ પણ હતા. અને એ ક્લાયન્ટ આપણા દેશી જ હતા, એને રોકડેથી લીધી. કેવી રીતે તમને કેટલા રૂપિયામાં કન્વર્ટ કરીએ તો કેટલા રૂપિયા થાય? એ ધારો કે 1 મિલિયન એટલે 8.5 કરોડ થયા, તો 21 થી 22 કરોડની પ્રોપર્ટી થઈ. ધારો કે બ્રોકિંગની વાત આવે તો 3%. એમાં એ જાણીતા હતા એટલે 3% દલાલી હોય. એમાં એ હસવા જેવી વાત થઈ છે. એ લોકો કે પરાગ તું 1%માં કામ કરી લે. પણ એમાં મેં મારી જાન રેડી હતી. હું 50 વખત એ પ્રોપર્ટીમાં ગયો અને કેટલી માથા કરી. મેં કીધું કે મારા હકના પૈસા થાય એટલે 2% દલાલી આપી હતી. અને સૌથી વધુ દલાલી એ મળી હતી ને એ $50,000 હતા. $50,000 એટલે 45 લાખ રૂપિયા. અહીંયા ગુજરાત અને અમેરિકામાં છેલ્લા તમે 10 વર્ષથી થાય છે, જો વાતાવરણની દ્રષ્ટિએ કરીએ, આર્થિક રીતે વાત કરીએ, તો એમાં શું ચેન્જીસ શું લાગે ગુજરાત અને ભારત અને ખાસ કરીને અમેરિકા? અમેરિકામાં એકેય જો રસ્તામાં એક ખાડો નથી, એકેય હોર્ન વગાડતો નથી, બધાય સિસ્ટમથી હાલે છે. મારી પાસે ટેસ્લા છે, હું સ્ટેરિંગ ઉપર હાથ હલાવવાનો નથી. સરકારી એકેય પ્રોબ્લેમ નથી. સિસ્ટમ બહુ ક્લિયર છે. અને 2 ટાઈપના જ વર્ગ છે.
એક જે 2200 થી $2500 મહિને બનાવે છે એ જે લેબર જોબ કહેવાય જાજા ભાગનો વર્ક, ને એક જે આઈટીમાં છે એ $8,000 થી $10,000, અને આ બધી નેટ ઇન્કમ, ગ્રોસ ઇન્કમ નહીં. અને પોતપોતાની રીતના બધાય રહે છે અને ટેક્સ ભરે ને બધું જ લીગલ છે અને બધા મજા કરે છે. ખાસ કરીને ધારો કે ટ્રમ્પ સરકાર આવશે હમણાં જાન્યુઆરીથી, અને ખાસ કરીને બાઇડેનની સરકારથી, એમાં ડિફરન્સ શું લાગશે તમને? હવે જે ટ્રમ્પની ટીમ છે, જે વિવેક રામાસ્વામી, એલન મસ્ક ને એ લોકો અત્યારે જે મેક અમેરિકા ગ્રેટ અગેન એ શબ્દ બોલતા રહેતા હોય છે, એટલે એનો મતલબ એમ જ કે અમેરિકા ગ્રેટ નથી. એટલે હવે સરકારી કર્મચારીઓને એટલા બધાને કાઢશે, H-1B વિઝાવાળા ઇલીગલ, એટલે 1.5-2 વર્ષમાં એટલી સિસ્ટમ ક્લીન કરી નાખશે. જે બ્યુરોક્રેસી છે, સરકારી ખાતા ખોટા બધા વધી ગયા છે, એ બધા ક્લીન કરીને 1.5 વર્ષ અમેરિકન માણસો માટે પેઇનફુલ છે, પણ પછી તો સુવર્ણકાંડ દેખાય છે. ખાસ કરીને ધારો કે ટ્રમ્પ સરકારનું કહેવાનું એમ થાય કે ખર્ચો થોડોક વધારે છે, એમાં ખર્ચામાં કસર કરવી છે, એટલા માટે આ બધી પ્રોસેસ ચાલે છે. એ માણસોને કાઢશે. અમુક જે એગ્રીકલ્ચર બિઝનેસના ખાતા નકામી જે જરૂર નથી એ બધા ડિફેન્સમાં લિમિટેશન લઈ આવીને કાઢી નાખશે. ને જે ખાદ છે અત્યારે એ $32 ટ્રિલિયન. હવે આપણે કન્ટેક્સ લઈએ, $1 ટ્રિલિયન એટલે કેટલા થાય? 1 બિલિયન એટલે 8,500 કરોડ થાય. એને 1000થી ગુણો એટલે 80 લાખ કરોડ રૂપિયા, એટલે 1 ટ્રિલિયન થાય. તો એવી 32 ટ્રિલિયનની ડેટ છે, ખાદ છે, તો એને ગમે ત્યારે તો કરવી જ પડશે. બાકી તો 5-6 વર્ષમાં આખું એ પોન્જી સ્કીમ કહીએ એ પડી જ જશે. ખાસ કરીને ધારો કે ભારતીયોની જે વાત આવે છે, તો એમાં શું લાગે, એવું એ લોકોનું ત્યાં સમાજમાં કેવું માન છે, અથવા તો સરકારમાં કેવું માન છે? જે ડેમોક્રેટમાં ઘણા બધા હતા ને આવતો જમાનો પૈસોય બધોય એશિયન લોકો પાસે છે, ઇન્ડિયન લોકો પાસે છે, અને એનો દબદબો છે, નામ છે, બધાય પાસે સુખી છે, સંપત્તિ છે ને સંસ્કારી છે. ખાસ કરીને ધારો કે આ ટ્રમ્પ આવ્યા પછી ભારતીયો ઉપર કઈ મુશ્કેલી? પર્સનલી નથી લાગતું, પણ H-1B વિઝાને થોડાક સ્ટ્રિક્ટ કરશે એટલે આઈટીની નોકરીમાં જેમ આવી જતા હતા માણસો એ અઘરું પડશે. હવે ડે બાય ડે અમેરિકા આવું અઘરું પડશે ખૂબ જ. ખાસ કરીને ધારો કે આ નરેન્દ્ર મોદી સાહેબનું જે પ્રમાણે વડાપ્રધાનનું આપણું નામ છે માર્કેટમાં, અને ખાસ કરીને અમેરિકામાં પણ એનું સન્માન સારું છે હશે, કેવું ત્યાં એ લોકોનું સરકાર લેવલે એનું વજન કેવું પડે છે? ઇન્ડિયન લોકોનું એ સ્પેશિયલી માન ખાલી આઈટીને લીધે જ છે એવું કહી શકાય. અને આપણા ગુજરાતી લોકો 80% જે મોટેલ હોટેલ કહેવાય એ ગુજરાતીઓના હાથમાં છે. એટલે ઇન્ડિયામાં બધું આઈટીનું કામ ખૂબ જ થાય છે, તો ઇન્ડિયાને આ લોકોએ ઇગ્નોર કરવું પોસાય એમ જ નથી. અને ખાસ કરીને ધારો કે મોદી આવ્યા પછી થોડુંક આપણું ભારતનું સન્માન ત્યાં વધ્યું છે કે નહીં? મોદી આવ્યા પછી 100% સન્માન વધ્યું છે. અને હાવડી મોદી નામનો 4 વર્ષ પહેલાં પ્રોગ્રામ હતો અને સુપર સક્સેસફુલ. બીજી વાત કહીએ તો હવે અમારે લોકલ લેવલે જેમ ઓસ્ટિન ટેક્સાસમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ છે, તો ઇન્ડિયાના રિપ્રેઝેન્ટેટિવ તો આવતા હોય છે અને બિઝનેસ ખૂબ જ વધારવાની વાત છે. અને એકચ્યુઅલી હરેક દેશોને ચાઇના પ્રત્યે થોડીક નેગેટિવિટી છે, એટલે ઇન્ડિયન બિઝનેસમેનો જો થોડીક કઈ સ્ટ્રેટેજી પ્રોપરલી યુઝ કરશે તો ખૂબ જ આગળ વધી શકે એમ છે. ખાસ કરીને જે લોકો અહીંયા સુખી સંપન્ન થયા છે, જે લોકો પાસે 5 CR વધારે છે, એ લોકો ભવિષ્યમાં અમેરિકામાં સ્થાયી થવા માગે છે, તો એ લોકોનું ભવિષ્ય કેવું? એ લોકોનું ફ્યુચર બ્રાઇટ જ છે. મહેનત કરવી છે, એમાં ઓપોર્ચ્યુનિટી છે. ત્યાં ધોળિયાવ લોકો ખૂબ જ રિટાયર થાય છે, એને બિઝનેસ કરવા નથી, એટલે પાઇપલાઇન બધે ખાલી છે. બ્લોકચેન ટેકનોલોજી, ક્રિપ્ટો કહીએ એમાં ખાલી છે, એમાં 1 કરોડ લોકોની જરૂર છે. એટલીસ્ટ 10 લાખ તો આઈટી એન્જિનિયરોની જરૂર છે. પછી બીજા બધા એન્જિનિયરિંગ આ તે. હવે જે ટ્રમ્પ સરકાર છે એ મેક ઇન અમેરિકાનો કોન્સેપ્ટ લઈ આવે છે, એટલે ભવિષ્યમાં બધું જે આઉટ ઓફ USA પ્રોડ્યુસ થતું હતું હવે યુએસમાં પ્રોડ્યુસ થતું, એટલે મશીનરી, માણસો, ટેકનોલોજી બધીની ખૂબ જ જરૂર છે. ને એમાં ઇન્ડિયન લોકો મહેનતું છે, એટલે ખૂબ જ આગળ વધવાની સંભાવના છે. છેલ્લા તમે 10 વર્ષથી ત્યાં ગયા છો, તો જેમ ભારતના લોકો રહે છે એમ આખું વિશ્વ પણ ત્યાં રહેતું હશે, તો એની અંદર મેક્સિમમ જે સંખ્યા જે છે એ કોની હશે? મેક્સિમમ સંખ્યા યુરોપિયનોની લાગે છે, જે યુરોપથી માઇગ્રેટ થયા હતા ધોળિયા લોકો એ બધા. અને ઇન્ડિયન લોકોએ ખૂબ જ પ્રગતિ કરી છે, છોકરાઓને સંસ્કાર ખૂબ જ આપ્યા છે. અમે વર્ષમાં 12 વખત તો ગરબા રમીએ છીએ, 4-5 વખત હોળી રમીએ, અને 15 જેટલા મંદિરો છે ઇન્ડિયન. ખાસ કરીને BAPSનું મંદિર પણ ત્યાં મોટું છે. 120 મંદિરો છે BAPSના, અને ઓસ્ટિનમાં હવે મોટું મંદિર બનવાનું છે BAPSનું.
અને BAPSમાં દર રવિવારે સાંજના ભોજન આપે ફ્રીમાં, અને સત્સંગ હોય. તો હરેક ઇસ્કોન છે, આર્ટ ઓફ લિવિંગ છે, વૈષ્ણવ લોકોની હવેલી છે, પછી સ્વામિનારાયણ ગુરુકુળ છે. તો હરેક સંપ્રદાયનું બધાયને હરેક સિટી લેવલે મંદિર ક્રિએટ કરવું છે, એના માટે ઇન્ક્વાયરી આવતી હોય છે. ચર્ચો ખૂબ જ ચર્ચ હોય છે જે ક્રિશ્ચનને વેચાવા માંડ્યા છે, અને આપણા દેશી લોકો જ ગુરુદ્વારા, ગુરુકુળ ને બધું એવું બનાવવા માંડ્યા છે. કારણ કે અહીંની જે કમ્પેરિઝન છે, અહીંયા ભવિષ્યમાં જે લોકો ત્યાં આવવા માગે છે તો એ લોકો ત્યાં સ્થાયી થવાય કે ખરેખર ગુજરાતમાં કે ઇન્ડિયામાં જ રહેવાય? હવે એ તો ડિપેન્ડ કરે છે. આવતા 4 વર્ષમાં આપણે એક યુનિક વસ્તુ જોઈએ છીએ. એ માણસોને ગળે નહીં ઉતરે, પણ એક જે ઇંગ્લિશમાં એને પેરાડોક્સ કહેવાય, કે આવતા 4 વર્ષમાં આઈટીમાં જે કોડિંગ કરવાવાળાની ડિમાન્ડ ખૂબ જ ઘટી જશે, એ જોબ નહીં રહે. એટલે જેને આઈટીની ફિલ્ડમાં છે એને થોડુંક ટફ પડતું જશે. ડે બાય ડે સેલેરી એ ઓછી થતી જશે, અને જોબ પણ અત્યારે નથી. તો હવે એવું લાગે છે કે રિવર્સ બ્રેન ડ્રેન થઈ ગયું. જેના બાળકો ભણવા આવ્યા હતા અમેરિકામાં, જે પૈસાવાળા છે અહીંયા, જેને કરોડો રૂપિયા છે, તો હવે એમના બાળકો પણ કહે છે કે અમારે ઇન્ડિયામાં જ રહેવું છે. હમણાં લાસ્ટ વીક કોઈને મળ્યો તો, હાર્વર્ડમાંથી ડિગ્રી લઈને આવેલા એ પાછા આવ્યા છે. એટલે રિવર્સ બ્રેન ડ્રેન, તો એ પાછા હવે એવું ખૂબ જ લાગે છે. તો ડે બાય ડે હવે અમેરિકામાં એવરેજ આઈટી વાળા માટે એક ટફ થતું જશે એવું લાગે છે આવતા વર્ષોમાં. આપણે અમુક સમય ગયા પછી પીઆરની વાત કરીએ તો એમાં ચાન્સ કેટલા? એ જેને H1B વિઝા હોય છે એને 15 વર્ષ લાગી જાય છે. એટલે એને તો ઓલવેઝ લટકતી તલવાર હોય છે એમ. તો એ સિચ્યુએશન ટફ છે. અને જેની પાસે ગ્રીન કાર્ડ હોય છે એને તો 5 વર્ષ જ લાગે છે સિટીઝનશીપ થતા. તમે જોયું કે આ પરાગભાઈ પટેલ હતા, અને આ મૂળ છેલ્લા આમ તો મૂળ જુનાગઢી છે, અને જુનાગઢથી એ ત્યાં ડાયરેક્ટ સ્થિર થયા છે. અને છેલ્લા 10 વર્ષથી આમ તો એના પરિવાર લોકો તો ત્યાં ઓલરેડી અમેરિકામાં સ્થિર હતા જ, પણ છેલ્લા 10 વર્ષથી પરાગભાઈ ત્યાં ગયા છે. અને ખાસ કરીને ત્યાં એને રિયલ એસ્ટેટ બ્રોકિંગમાં પણ એને બહુ મોટું નામ કર્યું છે. અને ખાસ કરીને એમણે કીધું એ પ્રમાણે 200થી વધારે એને પ્રોપર્ટીનું બ્રોકિંગ કર્યું છે. અને ત્યાં પણ એનું એક સન્માન છે, કારણ કે એક પ્રમાણિક વ્યક્તિત્વ છે, એમનામાં સંસ્કારના ગુણ છે. એટલે લગભગ જ્યારે ગુજરાતી લોકો હોય છે ત્યારે એને બ્રોકિંગ તરીકે એને પસંદ કરે છે, એજન્ટ તરીકે કામ કરાવવાનું એને પસંદ કરે છે. અને આ રીતે જામનગરના મહેમાન બન્યા છે. આજે આપણને પણ ઘણું અમેરિકા લેવલનું થોડુંક નોલેજ મળ્યું છે, એ આપણને ઘણું ઉપયોગી બનશે એ નક્કી છે.